બોલો ભાઈ એવી લાગી આપણી ગાડી હાથી હવે જણાવો અમને બરાબર છે પૈસા વસૂલે કાંટાના પૈસા ગાડી લેવા જવાનો લખાવા જવાનો એ મને નથી ખબર મારા બાપાનો સવારમાં ફોન આવ્યો મમ્મીનો કે આપણી ગાડી કેટલા દીમાં આવી હતી આપણું જૂનું अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं શું કહેવાય મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજનો બ્લોગ થોડો મોડો છે 5 વાગી ગયા 5:30 થયા અત્યારે હવે ચાવી ક્યાં આવી ગયો ને એક્સેસની આ બે એક્સેસની આવી ગયો ને આયરન માંગવું પડે એક્સેસની ચાવી અહીંયા હતી મેં અહીંયા રાખી હતી તો છેલ્લે ક્યાં રહી તને યાદ નથી दूसरी ट्रेन में ढूंढो उसे ગતો એક્સેસની ચાવી નીકળી અહીંયા તો રાખી ડાયરી રહેતી જરા હાલો ડાયરી ચાવી ગોતીને પછી વાત કરી શું કે ભાઈ મિત્રો બધા આજે બે ભાઈ જઈએ ત્યારે એક્સેસ કાઢવા કારખાને પડ્યું બધું ભાઈ આજે આવ્યા દસ શબ્દ કે हमको फाकी खानी है हमें फाकी से मतलब है हमारे घरे લુખા हमारे આજે ભાગી हो रही है आज અમે તો અમે આખો દી કીધા રાખશે બાકી ખબર હે બાકી ખબર હારું વાળા એક્સરસાઇઝ કાઢ લે પછી વાત કરી બે ભાઈ बाद में मिलते हैं હા કે ભાઈ મિત્રો બે ભાઈ બેટો પૂરો આવ્યો એ કેટલા પૂરો ફોન ઉઘરાવાનો ત્યારે બોલું ભાઈ એવી લાગી આપણી ગાડી હાથી હવે જણાવો અમને બરાબર છે પૈસા વસૂલે કાંટાના પૈસા વસૂલે દોસ્તો સુરભાઈ કંઈક કેટલા ડિસ્પ્લે કાંટા ઉપર શું કહેતા ડિજિટલ સારું સારું हाँ हाँ ડિજિટલમાં શું વાંધો પડે અમુક ટાઈમે દેખાય નહીં સારું હાલો બે ભાઈ આપણે બે ભાઈ ક્યાં જવાના જણાવો बद्री क्या जाऊँ બદ્રી ભાગ જઈએ બે ભાઈ ફોટા વાળવા બ્લોગ થોડોક બનાવવા મારી યાર બેઠો પુરાયા પછી તમને હા હાલો રસ આવી ગયા મસાલો નાખો ને એટલે બે ભાઈ રસ પીવા ઉભા આવી बाद लेवानो રસનો સ્વાદ લેવા ઉભા રહી હાલો રસ પીને પછી આગળ મળી તમને ભાઈ મિત્રો બધા સ્વાગત છે આપણે બે ભાઈ આવી ગયા હું સુજીભાઈ મારી વેસલ वादी भाई સુજીભાઈ હોમ આવી ગયા ત્યારે અને આપણી વેસલ આપણી ગાડી એક્સેસ જે આપણે જોયું હતું ને આપણે જે હમણાં પેટ્રોલ પંપ પર ગયા હતા ને જ્યારે આપણે લીધું હતું ને ત્યારે ઘર બોલાવી હાલે કાંઈ એમાં મારા બેટા આપણે 350 નાખવું પેટ્રોલ શોરૂમ વાળા કીધું 350 પેટ્રોલ નાખવાનું હોય આપણે 350 નાખ્યું હતું પણ એમાં મારા બેટાએ ફોનનો ખાતો કરી ગયો વાતુમાં હો ઉપર હતો કાંટો મારું બેન હતું પણ આપણી પાસે કેમેરા કે હતા નહીં ત્યારે મેં વિચાર્યો બ્લોક કરી નાખું અત્યારે કંઈ કરી ન ગયા એટલે ફોનો ખાપચો લાગ્યો ને એ ખબર પડી ગાડી કે ખાપચો લાગ્યો હોય સુધુભાઈ બાબતે કંઈક જણાવશો આપણે તો આદિભાઈને મહિલા નહોતા ગાડી લીધી ત્યારે અત્યારે આપણે મળી ગયા છીએ તો આદિભાઈને કોંગ્રેચ્યુલેશન પહેલાં તો થેન્ક યુ બરાબર હવે ક્યાંક રખડવા જવાનું વિચારશે બે ગાડીઓ લઈને હજી બીજી એક ચેનલ ચાલુ કરવાની છે હું કે આદિભાઈ હવે જોયા ભાઈ એદી ચાલુ કર્યા છે ને બાકી ગાડી તમે જોયો આપણી ટ્રેક્ટર છે એક નંબર સુધીભાઈ હાકી નાખ્યા કેવી લાગી ભાઈ સુધીભાઈ ગાડી એકદમ સ્મૂથ અને આપણે જણાવ્યું હતું કે ઓલી ગાડીનો નંબર પ્લેટ 5232 આ ગાડી નંબર પ્લેટ 5232 જ છે તમે જોયો અમે બાપનો છોકરો તો નથી કે હું ગમે તે ગાડીમાં મારી નંબર પ્લેટ લગાડી આપણા ભાવમાં હતી એટલે મારા બાપાએ લગાડી દીધી ને આ ગાડી હું લેવા ગયો તો એને મને ખબર નથી મારી ગાડી લેવા જવાનો લખાવા જવાનો એ મને નથી ખબર મારા બાપાનો સવારમાં ફોન આવ્યો મમ્મીનો કે આપણી ગાડી કેટલા દીમાં આવી છીએ આપણું જૂનું શું હોય આપણું શું કહેવાય મારી જાન જે મારું સ્પ્લેન્ડર 5232 મમ્મી પૂછ્યું કેટલા દીમાં આવ્યું હતું એ મેં કીધું 1 કે 2 દીમાં આવ્યું હતું એટલે મમ્મીએ મેં પૂછ્યું કે શું કામ તમે પૂછ્યું મને તો એ કે આપણે એક્સેસનું વાત કરવાની એટલે મેં હાલો એક્સેસ લેવા જવાનું એટલે પછી ફાઇનલ થયું એક્સેસ આપણે લેવા જવાનું હતું એટલે એક્સેસ આપણે આવ્યું હતી ત્યારે મને કંઈ ખબર નથી બાકી સુરતનો નજારો જોયો અને આપણે આટલું ગિફ્ટ ગણાય એક ટાઈપનું કે આપણે 15 તારીખે લેવાનું જ હતું આ જે આ 15 આવ્યું 6-15ની જગ્યાએ શું કે 15 જોઈએ 15-5 આવ્યું 15-5 આ 15-6 આવવાનું હતું આ જે આપણા મારા બર્થડેની દી કાંઈ વાંધો હાલો થોડીક વાર એક બે ફોટા પાડી લઈએ ને અમે એક ફોટા હાથ પડ્યા ગાડીના ફોટા પાડીને પછી મળી તમને હાલો મિત્રો તો તમે જોઈ શકો છો આદિભાઈ ગાડી ચલાવી રહ્યા છે હું પાછળ બેઠો છું ધીમે ધીમે અને ડબલ સવારીમાં તો હજી
નવી નવી ગાડી એટલે ફાવતા તો વાર લાગે, કોઈ દી હાથમાં ન લીધી હોય એટલે. અને ગાડી અત્યારે તમે જોઈ લ્યો 82 કિલોમીટર આવેલી છે હજી. 30-40 જાય એટલે એવરેજ બંધાઈ જાય. અને આદિભાઈ પરમદી મઢે જવાના ગાડીમાં પગે લગાડવા. સોરી, કાલે પરમદી નહીં, સોમવારે. એટલે આજનો ને કાલનો વ્લોગ બે ભેગો જ આવશે ને, બે અલગ અલગ આવશે, સન્ડે વ્લોગ ને સોમવારનો બે. એટલે તમને એમાં પણ વ્યૂઝ મળી જાય. અને એક ઉપાધિ એ કે અમારી પાસે હેલ્મેટ વાળું આખું સેટઅપ નથી, નકર તમને આખી ઠેઠ લગીની રાઈડ અમે દેખાડી. શું કહ્યું આદિભાઈ? શું કહો મિત્રો, વળી પાછા આવી ગયા આપણે આપણી ગાડી મેં કવરી હોય કારખાના. હવે તો ગાડી આપણે મૂકી દઈ, પછી વાત કરીએ આગળ વાર. શું કહો મિત્રો, આપણે ઘરે આવી ગયા અત્યારે. ગાડી આપણે એની જગ્યાએ જવા દીધી. ઘડીક સુધીભાઈ ભેગા બહાર બેઠા હતા, ઘડીક બહાર બેસીને ત્યારે સીધા ઘરે આવ્યા. અને સુધીભાઈ નક્કી કર્યું કે જમવા જવાનું. મેળીમાં અમે કાઠવાનો મેળવાનો તાવો હોય એટલે તાવો ન માંડવો હોય એટલે જમણવાર ગયો. એટલે હમણાં સુધીભાઈ ફોન આવ્યો હતો કે 8:30 વાગે જઈ, ત્યારે 8:30 થયા. હમણાં 8:30 થાય એટલે જઈ જમવા. બાકી હવે આપણે મળી નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય માતાજી.